તાલુકાના બીજપડી ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બીજપડી ગામે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં કોંગ્રેસના અગ્રણી નેતા પરેશ ધાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગ દરમિયાન પરેશ ધાનાણીએ હાજર જનસમૂહને સંબોધતા વિવિધ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા। સાથે જ તેમણે પક્ષની નીતિઓ અને આવનારા સમયમાં કરવામાં આવનાર કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બની ગયું હતું। સ્થાનિક કાર્યકરો અને આગેવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, બીજપડી, અમરેલી। कंचनबेन मेहुलभाई राठौड़, माननीय प्रफुल्लभाई नगदिया, एवज अमारो भाई महेश छोड़वड़िया, माननीय भोलाभाई बलदाणिया, युनुसभाई पोहार, करसनभाई डाकेजा, अरविंदभाई आंबलिया, संजयभाई वाघेला, मजीदभाई चावड़ा, अपनी वच्चे उपस्थित विद्यालय सीटना उम्मीदवार परबतभाई कोठिया, दौलती तालुका पंचायतना उम्मीदवार हसुभाई चोरवड़िया सहित અહીંયા ઉપસ્થિત બધા જ મુરબ્બીઓ, વડીલો, માતાઓ, બહેનો, યુવાન સાથીઓ, એક વખત મહેશભાઈ માટે તાલીઓ પાડો। મોકળા મેદાનમાં માઇક પીકડું અને કેટલી વાર આપણને હાથ જોડી થાય। જીભે સરસ્વતી ઈશ્વરની કૃપા હોય છે, પણ હું એ કાર્યકર્તાને ઓળખું છું એની ખાલી જીભ નથી હાલતી, બાપ જીવ રેડનારો કાર્યકર્તા છે। ગરીબ ગામડાને, ખેડૂત માટે લડનારો કાર્યકર્તા અણવર બની દીપકભાઈ અને મારા કંચનબેન બંને માટે એનો પ્રચાર કરવા આપણી વચ્ચે આવ્યો। બીજપડી હાવ અનાયાસે આવવાનું થયું, કારણ કે તમારા નેતાને હું લોન ઉપર લઈ ગયો ને એને મેં શેડો પાડ્યો, હાટા પાટા કરીને અહીં આવ્યો છું। આ ચૂંટણીઓ તો આવે ને જાય, પણ આ ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત, જે ગાંધીએ અહિંસાના માર્ગે આઝાદી અપાવી, જે સરદારે અસંખ્ય રજવાડાઓને લાગણીના તાતને જોડી અખંડ ભારતનો પાયો નાખ્યો, અને પૂજ્ય બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવીને બાપ આજ મારા દેશમાં ગાંધી અપાવેલી આઝાદી, સરદારે અપાવેલું સ્વાભિમાન અને બાબાએ આપેલું બંધારણ બધુંય જોખમમાં મુકાણું ને, એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું। આજ બધુંય જોખમમાં મુકાણું છે। યાદ કરો એ દિવસો જ્યારે વેચાયેલા હતા, ત્યારે અંગ્રેજોના ગુલામ હતા। આ દેશના પનોતા પુત્રો એને દેશમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આદિવાસી હોય કે પછાત હોય, દલિત હોય કે સવર્ણ હોય, કોળી હોય, કણબી હોય, કાઠી હોય, હોય વાણિયા, બામણ ને લુવાણા, આ બધાય જ્યારે વેચાયેલા હતા ને ત્યારે તો અંગ્રેજોના ગુલામ હતા। 1942 આખા દેશની અંદર દીવો પ્રગટો, અમે જેવા છીએ એવા ભારતીય છીએ, અને ભારત છોડોના એક નારાએ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટે 5 વર્ષમાં અંગ્રેજોને ભગાડી દીધા। મારા તમારા બાપ દાદાએ લોહી પરસેવાની લડાઈ